હાય ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બટાકાની વેફર બનાવીશું. તો આજે અમે રાત્રે જ લઈ લીધું હતું જમવાનું પતાવીને. ગામડેથી આવ્યા હતા બટાકા તો બધા જ ને કામે લગાવી દીધા છે. છોકરાઓ બી ખુશ થઈ ગયા છે. મેં સાદી વેફર બી પાડી છે અને ડિઝાઇનવાળી બી પાડું છું. આ સાસુમાં પાડી રહ્યા છે. આ મારી ઋત્વા એ વિડીયો બનાવી રહી છે, પણ એને કોઈ બનાવવા નથી દેતું. એ કહે છે કે મમ્મા બતાવ કેવી બની છે. તો જો ગાઈસ, બધાનો વિડીયો બનાવી રહી છે, હેલ્પ કરી રહ્યા છે છોકરાઓ. પહેલાં આવું જ હતું, આવી રીતે બધા ભેગા થઈને બનાવે તો બહુ મજા આવે કામ કરવાની. તો જો ગાઈસ, 10 કિલો જેવા બટાકા છે અને આપણે વેફર્સ બનાવી રહ્યા છીએ. રિયાનને બધા હેલ્પ કરી રહ્યા છે. આવું બોમ્બે માર્કેટ સેલ અહીંયા આવ્યો હતો, તો ત્યાંથી મેં ખરીદ્યું હતું મશીન. બહુ જ સરસ મશીન છે, જેના જોડે બટાકું ભરાવાનું બી આવે છે, જેથી તમારો હાથને વાગવાનું બી બીક નથી રહેતી. આમ તો કેવું છે કે વેફર પાડીએ ને એટલે એકવાર તો હાથમાં વાગે જ, પણ આનાથી સારું રહે છે ગાઈસ. તો જો તમને આવું મળે તો લેજો, મસ્ત બાય છે. અને આની વેફર બી સરસ પડે છે. તમારે પતલી જાડી જે રીતે કરવી હોય એ રીતે બી તમે કરી શકો છો. તો અમે આમાં મેં ડિઝાઇનવાળી બી પાડી છે, તો ડિઝાઇનવાળી બી બહુ સરસ. આવી રીતે જ બસ બટાકું આવી રીતના ભરાઈ દેવાનું છે અને પછી તમે ઉપરથી પ્રેશર કરશો એટલે નથી. ડિઝાઇનવાળી બી બહુ સરસ પડી હતી. આનાથી ડિઝાઇનવાળી બહુ સરસ પડી હતી. આ જે યલો છે ને એને તમે નજીક કરો ને તો પતલી પડે, થોડી દૂર કરો તો જાડી વેફર પડે. એવી રીતે છે. જો ડિઝાઇનવાળી બી બહુ જ સરસ પડી છે. કોના ઘરે બની છે કમેન્ટ કરજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આગળના વિડીયોમાં મળીશું આપણે. એને બાફીશું, સૂકવીશું. તો મારા વિડીયો ગમતા હોય તો એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. મેં એને 4-5 પાણી ધોઈ દીધા છે. હવે એને હું પલાળીને મૂકી દઈશ. મળીશું આગળના વિડીયોમાં. થેન્ક યુ ગાઈઝ.